નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કાઠિયાવાડમાં ડફેરો સામેનો જંગ બનેલી ઘટના છે। કાઠિયાવાડ ઉપર કાળો કેર થઈ ગયો, લોકો ફફડી ઉઠ્યા। આખા કાઠિયાવાડ ઉપર ભયનું મોજું ફરી વળ્યું। કોઈથી બહાર ગામ જવાય નહીં, કોઈથી વાડી ખેતરોમાં કામ કરવા જવાય નહીં, કોઈથી રોકડા રૂપિયા લઈને નીકળાય નહીં, કોઈથી સોના રૂપાના ઘરેણા પહેરીને નીકળાય નહીં। વાત આમ બની હતી કે કાઠિયાવાડની ધરતી પર બહારવટિયા ફરતા હતા। બહારવટિયા પાછા એક બે નહીં, 200-300 બહારવટિયા। જાત એની ડફેર, બૈરા છોકરાઓ સાથે, બધાની પાસે જામગરી વાળી બંદૂકો। બૈરા છોકરા સૌને બંદૂકો ફોડતા આવડે, સૌ નિશાનબાજ, બંદૂક તો એને મન રમકડું। આવા બહારવટિયા વગડામાં ડંગા તાણે, રહેટાણ કરે, ગામડાના લોકોને લૂંટે, અનાજ ઢોર રોકડા રૂપિયા ઘરેણા બધું જ લૂંટી લે, લૂંટીને ડંગામાં ચાલ્યા જાય। કોઈ પાછળ જાય તો 200 બંદૂકોના નિશાન તાકે, ભડોભડ ઉડાવી ગયા। ડંગામાં ઘોડા શિકારી કૂતરા પણ સાથે। આવા ડાકોનો નાશ કરવા કાઠિયાવાડના દેશી રજવાડાની ફોજ પાછળ પડે, પણ ડફેરોને પકડવાની કોઈની મગદૂર નહીં। ફોજ ડફેર જે તરફ ગયા હોય તેને બદલે બીજી તરફ જઈને પાછી ફરે। કાઠિયાવાડના કેટલાક ગામો ઉપર અંગ્રેજ સરકારની હુકુમત ચાલે। અંગ્રેજ સરકારનો ગોરો અમલદાર કાઠિયાવાડનું ધ્યાન રાખવા રાજકોટમાં રહે। ડફેરોએ અંગ્રેજ હુકુમતના ગામડા પણ લૂંટ્યા। ગામડા લૂંટ્યા એટલે લોકોએ ફરિયાદ કરી। ફરિયાદ સાંભળી ગોરો અમલદાર રાતો પીળો થઈ ગયો। એણે હુકમ છોડ્યો કે પ્રજાને પીડનારાઓને ઠાર મારો। ગોરા સાહેબનો હુકમ મળતા જ ગોરી ફોજ ચડી, ડફેરો ભાગ્યા। ભાગીને ભરાણા વંકા ડુંગરામાં ગોરી ફોજ અટવાણી। ડફેરો ગોરી ફોજને હાથ તાળી દઈને ભાગી ગયા। ભાગીને પૂગ્યા સાણથળી નામના ગામની સીમમાં। સાણથળી ગામ એ જામનગર તાબાનું, જામનગરથી ઘણું દૂર। જામનગર અને સાણથળી વચ્ચે 96 માઇલનું એ અંતર। આવા સાણથળી ગામમાં ડફેરો પહોંચ્યા। સાણથળીમાં એક પટેલ, નામ તેનું હરજી। હરજી પટેલ બાજરાના ડુંડાનું ગાડું ભરીને એ વાડિયેથી આવતા હતા। ડફેરોએ અનાજના ડુંડા લૂંટી લીધા। સાણથળીમાં એક શાળા, શાળામાં એક માસ્તર, માસ્તરનું નામ પ્રાણજીવન ગિરધરલાલ। પ્રાણજીવન માસ્તરના ડફેરો ઢોર ઉપાડી ગયા। ડફેર સામે કોઈથી કંઈ બોલાય નહીં, કોઈથી મુકાબલો થાય નહીં, પણ પ્રાણજીવન તો શાળાના માસ્તર, અન્યાય સાંકી લે તો એ માસ્તર શાના? માસ્તરે અરજી કરી અને જામનગરના પોલીસ અધિકારીને, તે વખતે જામનગર રાજ્યના પોલીસ વડા તરીકે એક જુવાન, જુવાનની ઉંમર 25 વર્ષની, કવાયતી કાયા, ગોરો રંગ, ભરાવદાર ગોરા ગાલ, મોઢે ભરાવદાર વાંકડી મૂછો, નામનું છેલશંકર દવે। પ્રાણજીવન માસ્તરની ફરિયાદ વાંચી જુવાન છેલશંકરના ક્રોધનો પાર રહ્યો નહીં। માસ્તરની અરજી લઈને ઉપયા જામનગરના રાજા પાસે। જામનગરના રાજા હતા રણજીતસિંહ। રણજીતસિંહ કરડા રાજા, એના રાજમાં હરામખોર, ચોર, લૂંટારા કે ડાકોનું નામ ન મળે। રાજના પોલીસ વડાને પોતાની કચેરીમાં આવેલ જોઈ એ રાજા રણજીતસિંહે પૂછ્યું, કેમ છેલશંકર આવું થયું? છેલશંકર કહે, હજુર, આપણા રાજ્યના સાણથળી ગામની સીમમાં ડફેર ડાકુએ ડંગા નાખ્યા છે, લોકોને લૂંટે છે, રૈયતની રાવ આવી છે, પકડી લ્યો, ન પકડાય તો ગોળીથી ઠાર મારી નાખો, જાવ, અમારો હુકમ છે। અને જામ રણજીતસિંહે છેલભાઈને હુકમ ફરમાયો। છેલભાઈ કહે, હજુર, બહારવટિયા બીજા રાજની હદમાં ભાગી જાય તો શું કરું? રણજીતસિંહ કહે, ગમે તે રાજની હદમાં આપણા રાજનો ગુનેગાર જતો રહે તો પણ તમારે ઠાર કરવાનો મારો હુકમ છે। બીજા રાજા સાથે હું સમજી લઈશ, પણ આપણા રાજના ગુનેગારને જ્યાં હોય ત્યાંથી પકડો અથવા ઠાર કરો। જેવો હુકમ સાંભળી જુવાન છેલશંકર કટકટ પગથિયા ઉતરી ગયા। પોતાની કચેરીમાં જઈને ફોજને હુકમ કર્યો। છેલશંકરના હુકમે ફોજે કારતૂસના હારડા પહેર્યા, ખભે બંદૂકો નાખીને ઘોડા પર સવાર થયા। 100 ચુનંદા સૈનિકોની ફોજ લઈને જુવાન છેલશંકર સાણથળી જવા તોપનો ગોળો છૂટે એમ છૂટ્યો। તે દિવસે આજના જેવા સાધનો ન હતા, નહોતા ટેલિફોન, નહોતી મોટર ગાડીઓ કે જીપ, નહોતા વાયરલેસ, માત્ર ઘોડા ઉપર જ પંથ કાપવાનો। ત્રીજા દિવસની સાંજ છે, સૂરજ આથમણી દિશામાં ઢળી રહ્યો છે। ડફેર ડાકોની બીકે સૌ ઘરમાં ભરાઈ બેઠા છે। એવે વખતે જામનગર રાજનો પોલીસ વડો છેલશંકર સાણથળી ગામના ચોકમાં ફોજ લઈને પહોંચ્યો।
પણ ગામના ઘર બહાર એક પણ માણસ દેખાય નહીં. શેરીઓ પણ સૂની પડેલી. ફોજના ઘોડા હણહણી ઉઠ્યા તો પણ કોઈ બહાર ન નીકળ્યું. એટલે તરવરિયા જુવાન પોલીસ અમલદારે હાકલ પાડી, બહાર નીકળો, ગભરાવો નહીં. તો પણ કોઈ બહાર નીકળ્યું નહીં, કોઈ સળવળ્યું પણ નહીં. એટલે જુવાન છેલશંકરે બીજી ડણક દીધી, ડફેરોનો કાળ આવી ગયો છે, ડરો નહીં, બહાર નીકળો. હું છેલશંકર ફોજ લઈને આવ્યો છું. છેલભાઈની હૈયાધારણે ભીડાયેલો ભોગળ ખુલ્યા, ભીડાયેલા બારણા ઉઘડ્યા. ફરિયાદ કરનાર નીડર બ્રાહ્મણ હેડમાસ્તર પ્રાણજીવન આવીને ઊભા રહ્યા. પછી તો પાંચો ભરવાડ હરજી પટેલને એમ કરતા ગામ ભેગું થઈ ગયું. ગામ લોકોને છેલભાઈએ કહ્યું, જરાય ગભરાશો નહીં. ડફેરોને ઘેળીને પીસનારો હું બેઠો છું. અહીંયા હિંમત રાખજો. છેલભાઈના વેણથી સૌમાં હિંમત આવી. છેલભાઈ કહે, ક્યાં ગયા ડાકો? ગામ લોકો કહે, ડંગા ઉપાડીને થોરખાણની થીમમાં પડાવ નાખ્યો છે. થોરખાણ ગામનું નામ. થોરખાણ ગામ બીજા રાજાનું, એટલે એ ગામમાં જવું હોય તો ત્યાંના રાજાની રજા લેવી પડે. ડાકુઓ ચાલાકી કરતા હતા. એક રાજના ગામડા લૂંટી બીજા રાજમાં જતા રહે એટલે પકડાય નહીં. પણ ચાલાક છેલભાઈ આજ ગમે તેનું રાજ હોય તો પણ ડર્યા વગર એ દાખલ થવાનો હતો. છેલભાઈએ તો ઘોડાને એડી મારી, ઘોડો ઉપડ્યો. પાછળ ફોજના ઘોડા ઉપડ્યા. થોરખાણ ગામની પાસે એક ધાર. ધાર એટલે ડુંગરાની સળંગ હાર, આકાર એનો અડધા ચંદ્રા જેવો. આવી ધારની આડે સંતાઈને ડાકુઓ લૂંટેલા માલની વહેંચણી કરતા હતા. આ ઘરેણું તો મેં પડાવ્યું. બીજો ડાકો કહે, આ હાર તો મેં કઢાવ્યો. એમ મૂછે તાવ દેતા ડાકુઓ રાજી થતા હતા. ત્યાં તો પૂગ્યો ડાકુઓનો કાળ. જુવાન છેલશંકર ઘોડાના ડાબલા સંભળાણા, બારવટિયાના કાન ચમક્યા, ધોળની ડમરીઓ ઉડતી દેખાણી. ડાકુઓ ચેતી ગયા, સબોસબ બંદૂકો સંભાળી. ખાલી બંદૂકોમાં દારૂ ધરીબ, ગોળીઓ નાખીને ધારની ઓથ લઈને ડાકુઓ ફોજનો મુકાબલો કરવા તૈયાર થઈ ગયા. ડાકુઓને એક બુઢો મોવડી, બુઢો બોલે એમ બારવટિયા કરે. આ બુઢો નજર નોંધી બોલ્યો, બેવકૂફ કોણ આવે છે? એક ડાકુ કહે, રાજની ફોજ લાગે છે. બુઢો કહે, કોણ માતના મોઢામાં આવતા હશે? ત્યાં તો છેલશંકર ઘોડાને ધાર ઉપર ચડાવ્યો. એક ડાકુ કહે, ચાચા નક્કી રાજની ફોજ છે. બુઢો કહે, ક્યાં રાજનો ગુલામ કૂતો હશે? છેલભાઈ ફોજ લઈને ધાર ઉપર ચડ્યા ને બુઢાનો હુકમ છૂટ્યો, ઉડાડી જો સાલાને. હુકમ સાથે બહારવટિયાની બંદૂકમાંથી ગોળી છૂટી. છૂટેલી ગોળી છેલભાઈના સાફાને વીંધતી ગઈ. પોતાના ઉપર ગોળી આવતા છેલભાઈની આંખ અંગારા જેવી થઈ ગઈ. એણે ઘોડાનું ચોકડું છોડી બે હાથમાં બંદૂક તોડી ભડાકો કર્યો. છેલભાઈની ગોળીએ છેલભાઈ ઉપર ગોળી છોડનાર ડાકુ રામ શરણ પામી ગયો. છેલભાઈએ ફોજને હુકમ દીધો, ડાકુઓને ઘેરી લ્યો. ફોજ ડાકુઓને ભીડવવા ગોઠવાઈ ગઈ. જુવાન છેલશંકર જંગે ચડ્યો. સામસામી ગોળીઓની રમઝટ બોલવા લાગી. ધડીંગ ધડીંગ બંદૂકના ભડાકાથી વગડો ગાજી ઉઠ્યો. છેલભાઈની ગોળીએ એ બીજો ડાકુ પડ્યો, ત્રીજો પડ્યો, ચોથો પડ્યો અને પાંચમો ડાકુ એ મરાણો. એટલે બહારવટિયા મૂંઝાણા. આ તો બધાને મારી નાખશે. ડાકુ ભાગવા માટે લાગ શોધવા લાગ્યા. પાછા પગલા ભરવા માંડ્યા અને છેલશંકર બે ધડક રીતે બંદૂકના ભડાકા કરતો આગળ વધવા માંડ્યો. ત્યાં તો રાત પડી ગઈ, અંધારું થઈ ગયું. એ તકનો લાભ લઈને ડાકો ધારની બીજી બાજુના એ પેટાળમાં ઉતરી ગયા. અજાણ્યો રસ્તો હતો, અંધારું હતું. છેલભાઈ સાવધાની સાથે ફોજ લઈને ધાર ચડવા માંડ્યા ત્યારે અડધી રાત વીતી ગઈ હતી. ધાર ઉપર ચડ્યા તો બીજી તરફના ભાગમાં મશાલો સળગતી દેખાણી. 100-150 મશાલો લઈને કોઈ નાચતું હોય એવો દેખાય. જોઈને યુવાન છેલશંકર પળવાર ચંબામાં પડી ગયો. થોડી વાર વિચાર કરીને એને પડકારો કર્યો, કોણ છો? પણ સામેથી કઈ જવાબ ન મળ્યો. એટલે ફોજનો એક સૈનિક કહે, સાહેબ ભૂત પલિત લાગે છે. જુવાન છેલશંકર કહે, ભૂત હોય કે ભૂતનો બાપ, ડરે એ બીજા. છેલશંકરે બંદૂક તોડી ગોળી છોડી પણ કંઈ જવાબ ન મળ્યો. એટલે છેલશંકરે હુકમ કર્યો કે મશાલો વાળાને ઘેરો નાખો. હુકમ સાથે ફોજ તો ભરી બંદૂકે મશાલો વાળાને ઘેરી વળ્યા. અને કોણ છો કરતા તેની નજદીક ગયા અને જોયું તો સૌ ખડખડાટ હસી ગયા પીડ્યા. બાલ દોસ્તો, શું હતું ખબર છે? ડાકુઓની ચાલાકી.
તે પણ અજબ ચાલાકી, રાતમાં માણસોને ડરાવવાની ચાલાકી. ડાકુઓ પોતાની ગાય ભેંસોના શિંગડા ઉપર તેલમાં બોળેલા કપડાં વીંટાળીને સળગાવીને ચાલ્યા ગયેલા. અંધારામાં 100-150 મશાલો સળગતી લાગે. છેલભાઈએ પોતાની સાથે ફોજમાં આવેલા રેવાશંકર ફોજદારને હુકમ કર્યો, ઢોરના શિંગડા સળગશે તેથી ઠારી નાખો. અને જ્યારે રેવાશંકર ફોજદારે શિંગડા ઠારવાની કામગીરી શરૂ કરી. એ કામ પૂરું થયું એટલે છેલભાઈ ડાકુઓને શોધવા પાછળ પડ્યા. ડાકુઓ ભાગીને ગોહિલવાડના આંબા નામના ગામની સીમમાં સંતાયા હતા. છેલભાઈ આંબા પહોંચ્યા. પહોંચીને છેલભાઈએ પડકારો કર્યો. થાજો ભાઈડા. બંદૂકોના ભડાકા ઉપર ભડાકા કરવા માંડ્યા. ડાકુઓ ડરી ગયા. કેટલાક હથિયારે હેઠા મૂકી છેલશંકરના શરણે આવ્યા. બીજા ભાગી છૂટ્યા. શરણે આવેલાને કેદ કરીને છેલભાઈએ ભાગેલા ડાકુઓનો પીછો કર્યો. ડાકુઓ ભાગીને પહોંચ્યા હતા સંધુનગર નામના ગામની ઝાડીમાં. અહીંથી ગીરનું જંગલ શરૂ થાય. અઘોર ઝાડીને ભેંકાર ભોંયરા, ઊંચી ઊંચી ભેખડોને હિંસક પશુઓની ત્રાડો. ધોળે દિવસે પણ માણસ ડરે એવી વિકરાળ જગ્યા ઉપર છેલશંકર ફોજ લઈને પૂગ્યો. ત્યારે 8મો દિવસ હતો. ડાકુઓને જોતા જ છેલશંકરે બંદૂકમાંથી ગોળીઓને જાણે વરસાદ વરસાવ્યો. કેટલાક ડાકુઓ શરણે થયા, કેટલાક ભાગી ગયા. ભાગેલા ડાકુઓ ભરાણા સાસઈ નામના ડુંગર માળામાં. વંકી અને વિકટ ડુંગર માળ, માણસને ચાલવાનું પણ અઘરું પડે એવી આ ડુંગર માળ. ભાગેલા ડાકુઓને થયું કે હવે આપણે સલામત છીએ. ડુંગર માળમાં છેલશંકર નહીં આવે એટલે ડાકુઓ પથ્થરના ચૂલા બનાવી રોટલા શેકવા બેઠા. પેટમાં ભૂખના ભડકા બોલતા હતા. છેલશંકરે 8 દિવસથી પગ વાળીને બેસવા દીધા નહોતા. ત્યાં તો પૂગ્યો છેલશંકર. ડુંગરાને ઘેરો નાખ્યો ને બંદૂકોના ભડાકા કરવા માંડ્યો. ડુંગરા ગરજી ઉઠ્યા, મોરલા ફફડી ઉઠ્યા, ધરતી ધણન ધ્રુજી ઉઠી. કેટલાક ડાકુઓ મરાણા. બચેલા 35 ડાકુઓ છટકી ગયા. મોખડા નામના એક નાનકડા ડુંગરાની આડે સંતાણા. છેલભાઈ ઉપડ્યા મોખડા ગામ તરફ. મોખડા ગામે પહોંચતા તો ફોજ થાકી ગઈ, ઘોડા થાકી ગયા. છેલભાઈએ થાક ઉતારવાનો વિચાર કર્યો. ત્યાં મોખડા ગામના એક જુવાને બાતમી આપી કે ડાકુઓ ડુંગર પાછળ સંતાણા છે. ફોજ હવે આગળ વધી શકે એમ નહોતી. છેલભાઈ વિચારમાં પડ્યા. એક પળમાં તેણે નિર્ણય કરી દીધો અને ફોજને હુકમ કર્યો કે તમે આરામ કરો, હું ડાકુઓને પકડીને આવું છું. અને જુવાનને કહ્યું, ચાલ દોસ્ત, મારી પાછળ ઘોડા ઉપર બેસી જા અને ડાકુઓ ક્યાં છુપાણા છે તે બતાવ. જુવાન બહાદુર હતો. એ ઘોડા પાછળ બેસી ગયો. છેલભાઈએ ઘોડાને એડી મારી. પવન વેગે ઘોડો ઉપડ્યો. ઘોડાનો અવાજ કાને આવતા બહારવટિયા ચેતી ગયા અને ઘોડા ઉપર ચડવા લાગ્યા. ત્યાં છેલશંકરે પડકાર કર્યો કે જીવતા રહેવું હોય તો શરણે થાવ. બુઢો મોવડી બોલ્યો, કોણ છો તું? હું છેલશંકર, તમારો કાળ. બુઢો કહે, જુવાન, જીવન જીવવું હોય તો તું પાછો વળી જા. તમારે જીવવું હોય તો હથિયાર હેઠા મૂકો, નકર ગોળી ખાવા તૈયાર થાવ. કહીને એકલે જુવાને છેલશંકરની બંદૂક તાકી ભડાકો કર્યો. છેલશંકરની બંદૂકે બુઢાની પાઘડી ઉડાડી દીધી. બુઢો છેલભાઈની નિશાનબાજીની તાકાત સમજી ગયો હતો. તેણે પોતાના સાથીઓને છેલશંકરને તાબે થવાની સલાહ આપી. બધા હથિયાર છેલભાઈના પગમાં મૂકી અને તાબે થઈ ગયા. બાલ દોસ્તો, 25 વર્ષના જુવાન પોલીસ અમલદારે એ ભયંકર ડાકુ ટોળીનો અંત આણ્યો. સને 1918 8મી નવેમ્બરે છેલશંકર ડાકુનો પીછો કર્યો અને 28મી નવેમ્બરે મોખડાની સીમમાં ડાકુ ટોળીનો ખાત્મો બોલાવ્યો હતો. આમ 28 દિવસ એ ઘોડા ઉપર ડાકુની પાછળ ભયમો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ભવાની.